સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય શાંત આત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું. શાંત આત્માનંદ સ્વચ્છંદ શાંત ગુણાનંદ સુખકંદ. મંજુ કેશાનંદ સ્વામી લખે છે કે આ શાંત આત્માનંદ સ્વામી શાંત સ્વભાવના હતા. કહેતા નિરાળા સંત હતા. અખંડ ભજન પરાયણ રહેતા હતા. કેવી રીતે સંત થયા અને કેમ એમનું જીવન પરિવર્તન થયું એ એમના જીવનની ચડાળ ઉતારની વાતો માણવા જેવી છે. એક બ્રાહ્મણ જગન્નાથપુરીમાં બાવો હતો. તે મેલી વિદ્યા જાણતો હતો. આ બાવો જગન્નાથપુરીમાં મોટી જમાતમાં સામેલ હતો. પેલા જમાતો બહુ આવતી, હાથી ઊંટ ને બધું હારે હોય, મોટો કાફલો હોય. શાંત આત્માનંદ સ્વામીનો આત્મા તો પવિત્ર હતો, પરંતુ સંગ દોષને કારણે એમનો જીવન પંથ બદલાઈ ગયો. મલિન વૃત્તિના જમાતના લોકો સાથે રહેતા એની વૃત્તિ પણ મલિન થઈ ગઈ. પછી તો અનેક મેલી વિદ્યામાં પારંગત થયો. મલિન મંત્રો દ્વારા અનેક લોકોને હેરાન પરેશાન કરીને પોતાના પેટનું પોષણ કરતો અને પોતાનો વટ જમાવતો. ભગવાન પામવા નીકળ્યા હતા એ હાવ ભૂલાઈ ગયું. સંગ મહાબળવાન છે. સારાનો સંગ થાય તો ભૂલેલો પંથ પણ ચડી જાય, અને નીચે નિમ્નનો સંગ થાય તો ત્યાં સુપંથમાંથી પણ કુપંથમાં ચાલ્યું જવાય. કરત કુસંગ ચાહત કુશલ એહી બળો અફસોસ. મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વૈસો પડો. કવિ એમ કહે છે કે તમારે કુસંગનો સંગ કરવો છે અને પાછા અમે સારા રહીશું એ કોઈ દિવસ નહીં બને. કરત કુસંગ અને ચાહત કુશળ એહી બડો અફસોસ. મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વૈસો પડો. તમે વિચાર કરો કે સમુદ્ર ઉપર પુલ બાંધ્યો, સમુદ્રને આ બધા દુઃખો વેઠવા પડ્યા. કારણ શું? પાડોશમાં રાવણ રહેતો હતો એને કારણે. बैठिए न जहाँ तहाँ कीजिए न कुसंग संग. कायर के संग सूर भागे ही भागे. काजल की कोटली में जैसो ही जतन करो, काजल को दाग तहाँ लागे ही लागे. देखी एक बागन में फूलन की वासन में, कामी के काम संग जागे ही जागे. कहत बिहारी लाल ऐसो है हमारो ख्याल, इतने में एक फंद जागे ही जागे. કવિ એમ કહે છે કે બેઠીએ ન જहाँ તहाँ, જ્યાં ત્યાં બેસાય નહીં.
કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ સુર ભાગે હી ભાગે. સુરવીર હોય પણ કાયરની હારે ગયો હોય ને તો કાયર ભાગે, તેને સુરવીર ભાગે. કાજલ કી કોટલી મેં જૈસો હી જતન કરો. આખો કાજળથી રૂમ ભરેલો હોય ને એની અંદર જેમ ચક્કર મારવા માટે જાઓ ને સફેદ વસ્ત્રો પહેરેલા હોય, ગમે એટલું ધ્યાન રાખો ને બહાર નીકળો ને તો ક્યાંક દાગ લાગી જ ગયો હોય. કાજલ કો દાગ તહાં લાગે હી લાગે. પછી કહે છે કે દેખી એક બાગન મેં ફૂલન કી વાસન મેં કામી કે કામ સંગ જાગે હી જાગે. કામી માણસ હોય ને, કામી માણસ, એની સાથે તમે બેઠક ઉઠક કરો ને એની બધી વાત સાંભળો ને તો તમને પણ કામ જાગે ને જાગે. કહત બિહારીલાલ ऐसो है हमारो ख्याल, इतने में एक फंद जागे ही जागे. એટલા માટે શાસ્ત્રો કહે છે કે ઉત્તમનો સંગ કરવાથી માણસ ઉત્તમ બને છે, મધ્યમનો સંગ કરવાથી માણસ મધ્યમ બને છે, કનિષ્ઠ ઉત્તરતાનો સંગ કરવાથી માણસ ઉત્તરતામાં ઉતરતો થઈ જાય. ઉતરેલો માણસ હોય પણ સારાનો સંગ થાય તો શ્રેષ્ઠ થઈ જાય. તમે વિચાર કરો કે આ બ્રાહ્મણ ભગવાનને પામવા માટે ઘરેથી નીકળ્યો હતો, ઘર છોડ્યું હતું ભગવાન મેળવવા માટે, પણ એવા લોકોનો સંગ થઈ ગયો અને મેલી વિદ્યા પ્રાપ્ત કરીને પછી તો માણસોને ડરાવે ને સંપત્તિ પડાવે, માણસોને હેરાન કરેલો. કેટલી આખી લાઈન ફંટાઈ ગઈ. નીકળ્યો તો ભગવાનને પામવા માટે, એને બદલે માણસોને ડરાવવા લાગ્યો. દ્વારકામાં એક બ્રાહ્મણની પાસે પોપટ હતો. પોપટને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ, આખી ભગવદ્ ગીતા શ્લોક સાથે બોલે પોપટો. હવે આ વાત વડોદરાના સયાજીરાવ સરકારના કાને ગઈ કે દ્વારકામાં બ્રાહ્મણની પાસે પોપટ છે અને 700 શ્લોક ઇદમ પહેલેથી શરૂ કરે છેલ્લા સુધી કંઠસ્થ બોલે. સયાજીરાવ સરકારને એમ થયું કે પોપટ મારા રાજ્યમાં હોય ને સવારમાં ભગવદ્ ગીતાના શ્લોક બોલતો હોય તો વાતાવરણ કેવું પાવન થઈ જાય. માણસોને મોકલાને કીધું કે બ્રાહ્મણને કહેજો જે કિંમત માગે એ રૂપિયા આપશું પણ પોપટ આપો. માણસોએ જઈને વાત કરી કે સયાજીરાવ સરકારે આવું કહેવરાયું છે, તમે આની કિંમત બોલો, રૂપિયા આપવા તૈયાર છે. બ્રાહ્મણે કીધું કે આટલી કિંમત છે. પૈસા આપ્યા, પોપટ લીધો. 7-8 માણસો ગયેલા વડોદરાથી દ્વારકા. હવે પોપટ તો વડોદરા લાવ્યા, આખા વડોદરા શહેરમાં જાહેરાત કરાવી કે પોપટ આખી ભગવદ્ ગીતા બોલે છે, તમે બધા સાંભળવા માટે આવજો. તે આખું વડોદરા શહેર ઉમટ્યું. પોપટ, માણાને નથી આવડતા ભગવદ્ ગીતાના શ્લોકને, પોપટ બોલે. તે પછી તો એક વાંસ ને ઉપર પિંજરું મૂકેલું ને એની અંદર ઓલો પોપટ બેઠો હતો. એટલે સયાજીરાવ સરકારે 2 હાથ જોડીને કીધું કે હે શુક, હે પોપટ, ભગવદ્ ગીતાના શ્લોક બોલો. પણ આ પોપટ તો મારો જોઈખા વિનાની દેવા માંડ્યો, શ્લોક બીજા બોલવા માંડ્યો. સયાજીરાવ સરકાર વિચાર કરે કે ઓલો બ્રાહ્મણ તો કહેતો ભગવદ્ ગીતાના શ્લોક બોલે છે અને આ તો જોઈખા વિનાની દે. બ્રાહ્મણને કહેવરાયું ત્યારે બ્રાહ્મણે શું કીધું ખબર છે? એ ભગવદ્ ગીતાના શ્લોક જ બોલતો. પણ આને લેવા માટે જે માણસો આવેલા હતા ને એ જ્યાં જ્યાં રોકાતા હતા ને અહીંયા બધા ભેગા થઈને આવી વાતો કરતા હતા ને ગાયડું બોલતા હતા ને એટલે પોપટ પણ ગાયડું બોલતો શીખી ગયો. હવે પોપટને પાછો અહીંયા મોકલો ને હું પાછો ભગવદ્ ગીતાના શ્લોક એને બોલાવરાવું, પાછો બોલતો થઈ ગયો. આટલો બધો સંઘનો દોષ લાગે છે, પ્રભાવ છે.
કે માણસ જેવાની સાથે રહે છે 100 નહીં પણ 1000% એવો જ થાય. ગમે એવો માણસ હોય ને, નિર્વ્યસની હોય પરંતુ વ્યસનીના સંગે રહે ને, તમારી તમાકુ ને બીડી ને દારૂ પીતો થઈ જ જાય. કાયમ એની સાથે રહે ને એની વાતો સાંભળે ને ધીમે ધીમે તમને એ રવાડે ચડાવી જ દે. તો આ બ્રાહ્મણ સંગ મહાબળવાન છે. સારાનો સંગ થાય તો ભૂલેલો પંથ પણ જડી જાય. લો, અને નીચનો નિમ્નનો સંગ થાય તો ત્યાં સુપંથમાંથી પણ કુપંથમાં ચાલ્યું જવાય. એનો આ ઉત્તમ નમૂનો છે. શ્રી હરિ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરતા કરતા જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યારે 10,000 દુષ્ટ લોકોની મોટી જમાત હતી. ઇન્દ્રદિમન સરોવર ઉપર નીલકંઠ વર્ણી એક ઝાડ નીચે ધ્યાનસ્થ થઈને બેઠા હતા. ત્યારે જમાતના એક દુષ્ટે નીલકંઠ વર્ણીને લીલી ભાજી તોડવા બળજબરીથી આદેશ આપ્યો કે આ ભાજી તોડો તો. ત્યારે વર્ણી કહે ભાજીમાં તો જીવ છે, વૃક્ષોમાં પણ જીવ છે હો. એવું સાબુત કન કર્યું જગદીશચંદ્ર બોજે. અમે નહીં તોડીએ. આ સાંભળી દુષ્ટ ધૂધવાયો અને શ્રીહરિને મારવા તૈયાર થયો. તે સમયે બીજા લોકોએ નીલકંઠ વર્ણીનો પક્ષ લીધો. આમ આ તે લોકોની જમાત 2 પક્ષમાં વેચાઈ ગઈ અને ખુખાર લડાઈ જામી. તલવાર, બરશી, ધારિયા ને ત્રિશૂળની ટકરામણમાં ઘણા બાવાઓનો કચર ઘાણ વળી ગયો. આ લડાઈને નજરે જોનાર આ ખાખી તાંત્રિક પણ હતો. નીલકંઠ વર્ણી જગન્નાથપુરી આવ્યા ત્યારે આ તાંત્રિક પણ ત્યાં જ હતો અને આ 2 વિભાગમાં ઝઘડો થયો. એમાં 10,000 અસુરો કપાઈ ગયા. ભગવાન તો ત્યાં બેઠા રહ્યા. આ રીતે અનેક સાધુઓનો કચર ઘાણ નીકળ્યો. તે જોઈ આ તાંત્રિક વિપ્ર ત્યાંથી ભાગી છૂટેલો. ક્યાંય ઊભું ન રહેવાયો. હરિ ઈચ્છાથી એને ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્ત ખીમાભાઈનો યોગ થયો. ભગતનો યોગ થઈ ગયો. અહીંયા એવાનો યોગ થઈ ગયો તો એવો થઈ ગયો. હવે જો અહીંયા ભગવાનના ભગતનો યોગ થયો તો હવે ભગત બની જાય. અને એમના સંગે શ્રી હરિનો આશ્રિત થયો અને શાંત ગુણાનંદ સ્વામી બન્યા. કેવી રીતે એને ખીમા સુતારનો યોગ થયો એ જાણવા જેવો છે. ગઢપુરમાં ખીમા સુથાર હતા. તેઓ કુશળ કારીગર હતા. એમની લાકડાની કોતરણીનું કામ ખૂબ વખણાતું. ભગવાને એમને તુલસી અને સુખડના લાકડામાંથી કંઠી માળા ઉતારવાની સેવા સોંપી હતી. એકવાર ભગવાને કહ્યું ખીમા સુતાર, આપણે સુખડના લાકડામાંથી કંઠીઓ બનાવી છે. સુરતમાં સુખર સાડું મળે છે તો તમે ભાવનગરથી વાણમાં બેસી સુરત જાઓ અને 5 મણ સુખડ લઈ આવો. બોલો, 5 મણ હો. શ્રી હરિની આજ્ઞાથી ખીમા સુતાર ભાવનગર ગયા. ત્યાંથી વહાણમાં બેઠા. વહાણ દરિયાઈ માર્ગે આગળ વધ્યું. વહાણમાં માણસોની ભીડ સારી એવી હતી. કોલાહલ થતો હતો. ખીમા સુથારે વહાણના એક બાજુના ખૂણામાં બેસી સ્વામિનારાયણ મહામંત્રની માળા જપવી શરૂ કરી. જગન્નાથપુરીમાં પરસ્પર જમાતમાં ઝઘડો થયો. એ સમયે ત્યાંથી ભાગી છૂટેલો આ તાંત્રિક ગુજરાતમાં આવ્યો હતો. હરિ ઈચ્છાથી જે વાહણમાં ખીમજી સુથાર સુરત જતા હતા એ જ વાહણમાં એ તાંત્રિક પણ બેઠો હતો. આ રીતે એક જ વાહણમાં સત્સંગી અને બાવાનું મિલન થયું. કહેવાય છે કે એ તાંત્રિક
અતિ કામણ ટુમણીયો હતો. એને મલિન મંત્રોથી ઘણા દેવી દેવતાઓને સાધ્યા હતા. મલિન દેવો એમને આધીન રહેતા. એ કોઈના ઉપર મોઠ નાખે ને ક્યારે નિષ્ફળ જતી નહીં હો, જાનથી મરી જ જાય. ખીમાસુતાના કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, હાથમાં માળા જોઈ તાંત્રિક બાવાના મનમાં કુતૂહલ થયું. આ ટીલવો ક્યાં પંથનો હશે? હું આને મારા મંત્રોથી વશ કરું. આ વિચારી ખીમાસુતારની પાછળ થોડે દૂર બેઠો અને જાતના મંત્રો બોલી ખીમાસુતાર ઉપર અડદ છાંટવા લાગ્યો. ખીમાસુતાર શાંત ચિત્તે માળા ફેરવી રહ્યા હતા. બાવાના મંત્રોનો કોઈ પ્રભાવ એના ઉપર વર્તતો નહોતો. બાવો પોતાના મંત્રોની નિષ્ફળતા ઉપર ભારે આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. પછી તો તેજોદેશને કારણે મારણ મંત્રનો અધિક પ્રયોગ કર્યો અને ખીમાસુતાર ઉપર મંત્ર અડદ છાંટ્યા. પણ ખીમાસુતાર તો જેમના તેમ શાંતિથી માળા કરતા રહ્યા. તે તાંત્રિક હતપ્રભ બની ગયું. આખરે ખીમાસુતારનો માળાનો નિયમ પૂરો થયો. એમણે આંખો ખોલી તો ચારે બાજુ અડદ વેરાયેલા જોયા. ખીમાસુતારે હળવે હાથે અડદ ભેળા કર્યા, પોતાની પાઘડીના છેડે બાંધ્યા. તે જોઈને તાંત્રિકને આશ્ચર્ય થયું કે આ ટીલવો મંત્રડા અડદનું શું કરશે? એનાથી રહેવાયું નહીં હો. એટલે પૂછ્યું, ભાઈ આ અડદનું તું શું કરીશ? ખીમાસુતારે હસીને કહ્યું, મારા સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે. એને સુરત પહોંચતા પહેલાં મારા ભોજનની વ્યવસ્થા કરી દીધી. આ અડદની હું ખીચડી બનાવીશ અને નિરાયતે જમીશ. ખીમાસુતારની વાત સાંભળી તાંત્રિક તો આભો જ બની ગયો. વહાણ સુરત બંદરે આવ્યું. બધા મુસાફરો નીચે ઉતર્યા. ખીમાસુતારે એક ધર્મશાળામાં ઉતારો કર્યો. યોગાનું યોગ પેલો તાંત્રિક પણ ત્યાં જ ઉતર્યો હતો. ખીમાસુતારે પહેલાં મંત્રેલા અડદની ખીચડી કરી અને એ તાંત્રિકને કહ્યું, હાલો તમે પણ મારી સાથે ખીચડી જમવા ચાલો, આપણે સાથે જમશું. તાંત્રિકને પોતાના જ મંત્રેલા અડદની ખીચડી ખાવામાં ભારે ભય લાગ્યો. એને ટૂંકો જવાબ દીધો, તમારા હાથનું રાંધેલું મને નહીં ખપે. પછી તાંત્રિક બોલ્યો, ભાઈ તને જો મારી આ વાત મનાય તો તું આ ખીચડી ખાઈશ નહીં. એ તારું શરીર નીચોવી નાખશે અને તારું ધનોત પનોત કાઢશે. ખીમાસુતારે આશ્ચર્યભરી નજરે માંત્રિક સામે જોઈને પૂછ્યું, શા માટે? માંત્રિક બોલ્યો, અડદ ભયંકર મારણ મંત્રોથી મંત્રેલા છે. આ સાંભળી ખીમાસુતાર હસવા લાગ્યા ને બોલ્યા, તમારો રાખણહાર જબરોશ, અમારો રાખણહાર જબરોશ. આ મંત્ર તંત્રથી અમને કાંઈ ના થાય. આમ બોલી નિરાયતે ખીચડી ખાવા લાગ્યા. તે જો પેલા માંત્રિકને થયું, નક્કી આને મારા દેવ કરતાં મોટા દેવને સાધ્યા છે, નહીતર આમ ન બને. પછી એને ખીમાસુતારને નિખાલસ ભાવે બધી વાત કરીને કહ્યું, મારા મંત્રો ક્યારે નિષ્ફળ ગયા નથી. આ મંત્ર દ્વારા તો મેં અનેકના પ્રાણ લીધા છે, પરંતુ તારી પાસે મારા મંત્રનું કાંઈ જોર ચાલ્યું નથી. માટે મને લાગે છે કે તમારા ઉપર કોઈ મોટા દેવનો હાથ છે. ત્યારે ખીમાસુતારે હસીને મર્મમાં કહ્યું કે તમારી વાત સાચી છે હો, તમારી વાત સાચી. મને મોટામાં મોટા દેવ મળ્યા છે, એટલે મંત્ર તંત્ર મારું કાંઈ બગાડી ન શકે. પછી ખીમા ભગત એને કહ્યું કે
તે તારી વિદ્યા અજમાવી. હવે તને હું મારા સ્વામિનારાયણનો ચમત્કાર બતાવું છું. એટલે એ ધ્રુજવા લાગ્યો. એના ગાત્ર ઢીલા થઈ ગયા. હાથ જોડતો ખીમા ભગતના પગમાં પડ્યો અને પોતાની ભૂલ બદલ ક્ષમા યાચવા લાગ્યો. ખીમા ભગતે કહ્યું, આજથી પાણી મૂક, કે કોઈ જીવને હેરાન નહીં કરું, કોઈની હિંસા નહીં કરું. તે તાંત્રિકે બધી વાત કબૂલ કરી રહ્યો. પછી તો ખીમા સુથારે એને ભગવાન સ્વામિનારાયણના અપાર ઐશ્વર્યની વાતો કરી. કલયુગમાં એ પ્રગટ ભગવાન વિચરે છે, એનો આશ્રય કરવાથી ભવબંધન છૂટે છે અને મુક્તિ થાય છે, વગેરે વગેરે વાતો કરી. તે માંત્રિકને પૂર્વજન્મના પુણ્ય ઉદય થઈ ગયા. એને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી લાગી. એ કે તારા ભગવાનના મને દર્શન કરાવ. ખીમો ભગત કે જો ભાઈ, મારે સુરતના બજારમાંથી થોડી ખરીદી કરવી છે. તે પછી ગઢડા ભગવાન સ્વામિનારાયણ પાસે જ પહોંચવાનું છે. ત્યારે માંત્રિક કહે, મને સાથે લઈ જશો તો તમારો ઉપકાર કદી નહીં ભૂલું. મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે. તે માંત્રિકની તીવ્ર જિજ્ઞાસા પીછાણીને ખીમા ભગતને એને સાથે લઈ જવા હા બની. પછી અંતરમાં શુભ વિચારો થવા લાગ્યા. પૂર્વકૃત્યનો પારાવાર પસ્તાવો થયો. લો, પસ્તાવો થાય એ જ એનું પ્રાયશ્ચિત છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતરવું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જે માણસને પસ્તાવો ન થાય ને એ માણસ પાછો ન વળી શકે. ભૂલ તો થાય બધાય, પણ પસ્તાવો થવો જોઈએ. અને એ ભૂલ વારંવાર ન થાય એનું અનુસંધાન રાખવું જોઈએ. પોતાના પાપ બાળીને પ્રભુ શરણ લેશે એ વિચાર માત્ર એ રોમાંચિત થઈ ઉઠ્યો. ખીમા ભગત હટાણું કરવા ગયા. હટાણું, આ હાવ ગુજરાતી શબ્દ છે, હટાણું. ક્યાં ગયા હતા? તો કે શહેરમાં હટાણું કરવા માટે ગયા. પહેલાં ગામડામાં વસ્તુ મળતી નહીં બધી, તો બાજુમાં શહેર હોય ને ત્યાં હટાણું કરવા માટે જવું પડે. એટલે વસ્તુ લેવા માટે એને હટાણું કે. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. તો ખીમા ભગત સુરતમાં હટાણું કરવા ગયા. અને એ દરમિયાન વિપ્ર ઘણા વખત પછી મન ભરી નાહ્યો. આ તો કેટલા દિવસથી નાહ્યો નહોતો. જે મેલી વિદ્યા જેને સાધવી હોય ને એને પવિત્રપણે ન રહેવાનું હોય. અઘોરીની જેમ નાવા ધોવાનું નહીં, ખાવા પીવાનું કોઈ ઓલું ન રાખવાનું, તો જ એની મેલી વિદ્યા સાધી શકાય. તો આર્યો પણ કેટલા દિવસથી નાહ્યો નહોતો. ત્યાં જ મન ભરી નાહ્યો, બહુ નાહ્યો. પછી ખીમાભાઈએ સુરતમાં જઈ સુખડ ખરીદ્યું. પાછા ધર્મશાળામાં આવ્યા, ત્યાં ઠાકોરજી જમાડ્યા. પછી સુખડ વાણમાં ભરી ખીમો ભગત અને માંત્રિક બંને ભાવનગર બંદરે ઉતરેલો. એ સમયમાં વાહણમાં બેસીને જવું પડતું. ભાવનગરથી વાહણ જતું સુરત. ત્યાંથી બળદ ગાડું કરીને ગઢડે પહોંચ્યા, કારણ કે 5 મણ હતું સુખડ. આ યાત્રા દરમિયાન ખીમા ભગતે ભગવાન સ્વામિનારાયણ, એમનું કાર્ય, એમના સંતો વગેરેનો ખૂબ મહિમા માંત્રિકના કાનમાં રેડિયો હતો. જ્યારે દાદાના દરબારમાં બંને પ્રવેશ્યા ને ત્યારે સભા કોઈ અગમ્ય સૃષ્ટિમાં પલટાઈ ગઈ હતી. ખીમા ભગતે જોરથી ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર કર્યો. ત્યારે સૌની ભાવ સમાધિ તૂટી. ખીમાભાઈએ શ્રીહરિને સુરત યાત્રાનું વર્ણન કરી અથેતી વાત સંભળાવી.
ભગવાને બધી વાત કરી હો. બધા સંતો હરિભક્તો દરબારો આ માંત્રિક સામે ચકડ વકડ જોવા લાગ્યા હો કે આવો હોશિયારી. ભગવાન મંદ મંદ હસતા હતા. ભૂદેવે શ્રી હરિને પંચાંગ પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, હું અભૂત જીવ છું, આપને શરણે છું. હે શરણાગત પ્રતિપાલક, આપ મુજ પાપીનો હાથ ઝાલો. હવે આ શરણ છોડીને ક્યાંય જવું નથી. કરુણા ભીના હરિવરની કરુણા વરસી ગઈ. માંત્રિકને ભગવાન સ્વામિનારાયણે શરણે લીધો, પંચવર્તમાન દીધા અને એ જ સમયે ભગવાને દિવ્ય તેજોમય રૂપે દર્શન દીધું. આ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. પછી કહ્યું, મહારાજ મને તમારી સેવામાં જ રાખો, સાધુ કરો, સાધુ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમારા પરમહંસો સત્વગુણી છે. તમારા જેવા મલિન મંત્ર તંત્રવાળાને અમે સાધુ કરતા નથી. જો તમે તમારા મલિન મંત્રો અને મલિન દેવોનો ત્યાગ કરો તો જ અમે તમને સાધુ કરીએ. તેને કહ્યું, મહારાજ એ માટે મારે શું કરવું જોઈએ? હા, જેને આવી મલિન દેવી દેવતાઓને સાધ્યા હોય ને તો એની મુક્તિ થતી નથી હો. હા, શ્રી હરિએ કહ્યું, આ મલિન મંત્રો કટગુંડીના ઠળિયા જેવા હોય છે. કટગુંડીના ઠળિયો જોઈએ, એ ચોંટી જાય ગમે ત્યાં આવે, આ બાજુ ઉખાડે તો ઓલી બાજુ ચોંટે, ઓલી બાજુ. એનાથી છૂટવું એ કઠણ કામ છે હો. હા, એકવાર મેલી વિદ્યામાં આવી ગયો પછી છૂટવું અઘરું. પરંતુ તમે 6 મહિના સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો હલો અને તપ કરો તો તમે આ મલિન મંત્રો વડે લોકોને હેરાન કર્યા છે ને એ પાપનું પ્રાયશ્ચિત થાય છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે 6 મહિના સુધી કઠિન તપશ્ચર્યા કરી હો. સાથે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું 6 મહિના સુધી. તેથી એનું અંતર અતિશય નિર્મળ બની ગઈ. એમના અંતરમાં ભગવાન સ્વામિનારાયણ વસી ગયા. એ હવે નવો જન્મ પામ્યો હતો. પછી શ્રી હરિને વિનંતી કરતા એને કહ્યું કે પ્રભુ, મને આપના સંતગણમાં સ્થાન આપો, આપનો સાધુ કરો, સાધુ. ભગવાન સ્વામિનારાયણે એની ઉત્કટ મુમુક્ષતા પીછાણી અને સાધુ કર્યો. જ્યારથી એને ભગવાન શ્રીજી મહારાજે અલૌકિક દર્શન થયા ને ત્યારથી એના અંતરમાં સદૈવ શાંતિ પથરાયેલી રહેતી. ભગવાને એમનું નામ શાંત આત્માનંદ સ્વામી આપ્યું. ભગવાનનું ભજન કર્યું, તપશ્ચર્યા કરી, ભગવાનના દર્શન કર્યા એટલે એકદમ એનો આત્મા શાંત થઈ ગયો. એટલે નામ ભગવાને શું રાખ્યું? શાંત આત્માનંદ સ્વામી. લો, અમુક લેખકોનું કહેવું છે કે એમનું નામ ભગવાને શૂન્યાતીતાનંદ સ્વામી રાખ્યું હતું, પરંતુ જપ અને તપથી પવિત્ર બનેલા આ માંત્રિક અતિશય શાંત થઈ ગયેલા, તેથી એનું નામ શાંત આત્માનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું હતું. સંપ્રદાયમાં શૂન્યાતીતાનંદ સ્વામી નામના એક જ સંત હતા. એનું જીવન આપણે આગળ જોઈ ગયા. આ શાંત આત્માનંદ સ્વામીએ સંત બની ભગવાન અને આ સત્સંગની ખૂબ સેવા કરી હતી. પોતે સમજી વિચારીને સંત થયા હતા એટલે તેઓ સત્સંગના ખૂબ જ કામમાં આવ્યા હતા. એમના દ્વારા અનેક લોકોને સત્સંગ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ એમના ઉપર ખૂબ રાજી હતા. સ્વામીએ અનુભવ સભર વાતો કરી ઘણા લોકોને સત્સંગ કરાયો હતો. અનેક બિન સત્સંગીને સત્સંગમાં લાવ્યા હતા. શાંત આત્માનંદ સ્વામી અનુભવ સભર વાતો કરતા કહેતા, આત્માને અને દેહને અનાદિનું વેર છે. આપણે પ્રભુ ભજીએ ત્યારે દેહને ન ગમે. શું કીધું? હા, આત્માને કેમ કે હાલો આજ શનિવાર છે, મંદિર દર્શન કરવા અને સભાનો લાભ લેવા માટે જઈ. દેહ કે હવે આવતા શનિવાર જઈશું, અત્યારે હાલો ના સોફામાં પડીએ આડા.
અથવા કે હાલો ને થોડુંક આ એક ફિલ્મ નવું આવ્યું તો જોઈ નાખીએ એમ. ક્યાં શનિવાર હોઈ જવાના, આ નહીં તો આવતા શનિવારે. એટલે દેહને અને આત્માને વેર છે. એટલે ભગવાન ભજવા હોય આત્માને તો મારો દેહને ન ગમે. લો ગમે એ બાના કાઢે. પછી આપણે એને એમ થાય કે થોડીક વાર ભગવાનનું ધ્યાન કરી લે તો દેહ કહે કે પહેલાં ખાઈ લે, પછી ખાઈ લે પછી ધ્યાન થાય, પછી ઊંઘ થાય. નાતીલાને ન ગમે, દેહને ન ગમે, ઇન્દ્રિયો અંતઃકરણને પણ આ સત્સંગ ગમતો નથી. હો ગુણાતીતાનંદ સ્વામી કે આ તો એવા ખીજાણા છે કે આપણે જે દિવાલે કરો છે ને એ પાડીને આપણને દાટી દે એવા ખીજાણા છે. એટલે બોલો એને ગમતું નથી. ભગવાનની વાતો કરીએ, સત્સંગ કરીએ ને દેહને ન ગમે. આ બધા એના ભાવ મૂકે ને ત્યારે ભગવાનમાં જોડાવાય છે. જે ભગવાનમાં જોડાય છે એને ભગવાન પોતા જેવો સુખીઓ કરે છે. બોલો ભગવાનને કેટલો પોતાના સ્વરૂપનો આનંદ હોય, સુખ હોય, એટલું સુખ જે ભગવાનમાં જોડાય ને એને આપેલા. જે બીજાને દુઃખ આપે તો પોતે દુઃખી થાય, જે બીજાને સુખ આપે એ પોતે સુખી થાય. માટે સુખી થવું હોય ને તો કોઈ પ્રત્યે ક્યારે દ્વેષ રાખતા નહીં. સૌ સાથે પ્રેમસભર વ્યવહાર કરજો, હૃદયને પવિત્ર રાખજો. બીજાએ આપણા માટે થોડો ઉપકાર કર્યો હોય તો પણ એને કાયમ યાદ રાખજો. હૃદયથી એમનો આભાર માનજો. અને ક્યારેક કોઈએ આપણું અપમાન કર્યું હોય તો ભૂલી જજો. જો કોઈએ આપણને દુઃખ દીધું હોય કે અપકાર કર્યો હોય, અપમાન કર્યું હોય તો એ બધું ભૂલી જવાનું. ભગવાનની સ્મૃતિમાં જીવન વિતાવજો. અંતે ભજન જ સાચું સુખ છે. ભજન બળી તલવાર, ભજો રાધે ગોવિંદા. આ રીતે શાંત આત્માનંદ સ્વામી અનુભવ સભર વાતો કરતા. સ્વામીના મુખની વાતો સાંભળીને અન્યના અંતરમાં પણ ખૂબ શાંતિ થતી. આ શાંત આત્માનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગઢપુરમાં વિશેષ રહ્યા હતા. અને સંવંત 1895 મહારાજ ધામમાં ગયા પછી સ્વામી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ગઢપુર ધામથી અક્ષરધામમાં ગયા હતા. સહજાન સ્વામી મહારાજની જય.